નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચારે તરફ રમતો છે. એક બાજુ ફીફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, બીજી બાજુ વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચાલી રહી છે, ત્રીજી બાજુ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વિમેન્સ ટેસ્ટ મેચ પણ શરૂ થઈ છે અને આપણી મેન્સ 5મી T20 પણ આજે છે. ઘણી બધી જ્યારે રમતો ચાલી રહી ત્યારે એકાદ રમત પર વાત કરવી એ ખાસ કરીને તારવવું પડે આપણે અલગ રીતે. તો આજે આપણે ટેનિસની વાત કરીશું. ટેનિસ ખાસ કરીને એક એવી રમત છે કે જે અત્યારે વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચાલી રહી છે. ગ્રાસ ઉપર રમાતી આ સૌથી જૂનામાં જૂની, સૌથી સારામાં સારી હતી, સૌથી વધારે ડિસિપ્લિન ટુર્નામેન્ટ ગણાય છે. આજે એના વિશે વાત કરવી છે અને એ વિશે વાત કરવા માટે મારી સાથે શ્રીમલ ભટ્ટ જોડાયા છે કે જો માસ્ટર ઓફ ટેનિસ છે અને ખાસ કરીને ટેનિસ સાથે વર્ષોથી સંકળાયેલ છે. મોટાભાગના કોર્ટ્સ એમણે વિઝિટ પણ કર્યા છે. આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ અશોકભાઈ. થેન્ક યુ સો મચ દર્શક મિત્રો. વેરી ગુડ મોર્નિંગ ટુ યુ. શ્રીમલ ભટ્ટ સાથે વાતચીત શરૂ કરીએ એ પહેલા જોઈએ એક રિપોર્ટ. વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ પોતાના અંતિમ તબક્કામાં છે ત્યારે બનેલી રોમાંચક ઘટનાઓને જોઈએ તો વિમેન્સ ફાઇનલમાં એક જ દેશની બંને ખેલાડીઓ એટલે કે ચેક રિપબ્લિકની બે વિમેન્સ પ્લેયર્સ એટલે કે મુચોવા અને નોસ્કોવા બેમાંથી એક ખેલાડી દેશ માટે ટાઇટલ જીતશે. બીજી મહત્વની વાત કે વર્લ્ડ નંબર 1 સિનર અને વર્લ્ડ નંબર 3 જ્વેરેવ રવિવારે ફાઇનલમાં ટકરાશે. વધુ એક મહત્વની ઘટના એ ઘટી કે પોતાના 25મા ટાઇટલ માટે રમતા સર્બિયાના જોકોવિચ સિનર સામે 3 સીધા સેટમાં હારી ગયા અને સપનું અધૂરું રહી ગયું. જ્વેરેવ એ પ્રયત્નો કરશે કે બેક ટુ બેક ટાઇટલ જીતે. ફ્રેન્ચ ઓપનના ચેમ્પિયન જ્વેરેવ વિમ્બલ્ડન પણ જીતે તેવા પ્રયત્નો કરશે. જોકે બંને વચ્ચેના મુકાબલાની વાત કરીએ તો સિનરનું પલડું ભારે લાગી રહ્યું છે. સિનર 10 મુકાબલા જીત્યો છે જ્યારે જ્વેરેવના હાથે માત્ર 4 મેચોમાં જીત મળી છે. એક વધુ વિક્રમ નોંધાયો છે આ ગ્રાન્ડ સ્લેમમાં દિગ્ગજ નોવાક જોકોવિચ અને ફેલિક્સ ઓગર અલિયાસીમે વચ્ચે રમાયેલી વિમ્બલ્ડન ઇતિહાસની સૌથી લાંબી રોમાંચક ક્વાર્ટર ફાઇનલ મેચની કેટેગરીમાં આવી ગઈ છે. આ મેચ 5 કલાક અને 15 મિનિટ સુધી રમાયેલ સૌથી લાંબી વિમ્બલ્ડન મેચ તરીકે ઇતિહાસના પાનામાં અંકિત થઈ ગઈ. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ. વિમ્બલ્ડનની જો આપણે વાત કરીએ તો અત્યારે એક ચરમસીમાએ છે. ફાઇનલ્સ રમાવાની છે. જે પ્રમાણે સેમિફાઇનલ્સની અત્યાર સુધીની રમત થઈ, દેર આર લોટ ઓફ એક્સાઇટમેન્ટ્સ. ખાસ કરીને જોકોવિચ વિશે બહુ જ બધી હતી કે ચલો ભાઈ, કારણ કે આની આગળની જે મેચ 5 સેટની 5 સેટર્સે જીત્યા ત્યારે એમ લાગ્યું કે જોકોવિચ જે છે મજબૂત ખેલાડી તરીકે આ વખતે એમને જે રેકોર્ડ કરવો છે રેકોર્ડ કરી શકશે, પણ અલ્ટિમેટલી હી લોસ ટુ સિનર. આજે મારે વાત પહેલાં એ કરવી છે તમને કે ઓવરઓલ વિમ્બલ્ડન તમે જુઓ તો કયા એવા પાસાઓ છે કે જે ફર્સ્ટ ટાઈમ બને છે અથવા તો કંઈક નવું લાગે છે અથવા તો કંઈક અલગ રીતે થઈ રહ્યું છે, એવું કંઈક તમારા ધ્યાનમાં આવ્યું ખરું? અશોકભાઈ, એકદમ સાચી વાત છે. અદ્ભુત વિમ્બલ્ડન રહી. અલ્કરાઝની ડેફિનેટલી એક કમી ખૂંચે છે. ફેડરર છે એમની કમી ખૂંચે છે. નાદાલ નથી, પણ તો બી એક બહુ સારી વાત છે કે એક્સાઇટમેન્ટ એટલી ને એટલી જ રહી છે. ખાસ કરીને જોકોવિચ માટે તો એટલું જ કહેવું પડે કે અદ્ભુત પરફોર્મન્સ. બીજું એક પાસું જે નવું આવ્યું છે, જેમ આપના કહેવા પ્રમાણે રાઈટ છે કે યુરોપિયન ડોમિનન્સ જે છે એ હવે ઉડીને આવી રહ્યું છે સેમિફાઇનલ્સ ઓનવર્ડ્સ. અને ત્રીજું છે કે જે પર્સન્ટેજ પ્લે, ખાસ કરીને જોકોવિચ છે જે 5 સેટની મેચ રમી ઓગર એલિઝમે સામે કેનેડાના, એ ખરેખર અદ્ભુત હતી. તો પ્લેયર્સ હવે વધારે ને વધારે જે છે એ અનફોર્સ એરર ઓછા થતા ગયા છે. સર્વિસ રિટર્ન્સનું પ્રભુત્વ જે છે એ ખૂબ વધી રહ્યું છે. ડ્રોપ શોટ્સ બહુ જ નજરમાં આવી રહ્યા છે અને સર્વ એન્ડ વોલીનું જે પ્રભુત્વ છે એ ઓછું થઈ રહ્યું છે. પણ એટ ધ સેમ ટાઈમ વોલી પર જે સ્ટ્રેટેજિકલી વોલી પર આવું અને એમાં પોઈન્ટ મેળવવા, એનું ડોમિનન્સ વધી રહ્યું છે. તો આ બધા નવા પાસાઓ ઉભરીને આગળ આવી રહ્યા છે વિમ્બલ્ડનમાં. ખાસ કરીને વિમેન્સની વાત કરીએ, વિમેન્સમાં પણ ઘણા બધા ફેરફારો છે, એની આપણે વાત ત્યાર પછી કરી. પણ ખાસ કરીને આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટ સાથે જોકોવિચનું જોડાવું, હજુ સુધી આ ઉંમરે પણ આટલી ફાઇટ કરવી, હજુ પણ ટાઇટલ માટે ઝઝૂમવું, શું લાગે છે હજુ આ ખેલાડીમાં એને કહેવાય કે જનૂન છે કે જે એમને જોઈએ છે
એ પર્ટિક્યુલર ગ્રાન્ડ સ્લેમ એ જીતી શકે? એકદમ સાચી વાત છે. એક જ શબ્દ કહી શકું, અદ્ભુત. કારણ કે નિયરલી 40 વર્ષની ઉંમરે 5 સેટમાં નવા નિશાળીઓને હરાવવા, અને એ બી સારી રમત રમીને, અને અદ્ભુત ફૂટવર્કનું પ્રદર્શન, અદ્ભુત રિફ્લેક્સનું પ્રદર્શન, જે ખરેખર દર્શાવે છે કે જોકોવિચ કેટલો પેશનેટ છે, કેટલા જનૂનથી રમી રહ્યો છે. 5 સેટ રમ્યા પછી બી એને સિનર સામે બી ખૂબ અદ્ભુત ગેમનો પરિચય આપ્યો. હાલાકી એટલું કહેવું પડે કે સિનર ખૂબ સરસ રમ્યો, અને પણ જોકોવિચે ખરેખર સિનરને બહુ સરસ ફાઇટ આપી. સર્વિસ રિટર્નનું ડોમિનન્સ એટલું ને એટલું જ હતું. સો દેર આર સો સ્ટ્રેટેજિકલી જે છે, મેન્ટલ ટફનેસનું જે એ છે, એ મને એવું લાગે છે કે જોકોવિચ હવે ધીરે ધીરે નોટ ઓનલી ગ્રેટ, પણ જે જોકોવિચના ફેન્સ નથી એ લોકોએ બી જોકોવિચની ગેમને બિરદાવી પડે, એટલું સરસ પ્રદર્શન હતું. કમિંગ બેક ટુ હમણાં જે સિનર સાથેની મેચની તમે વાત કરી, વોટ એક્ઝેક્ટલી હેઝ હેપન? જૂના દુશ્મનો ઘણીવાર એકબીજાની સામે આવી ચૂકેલા છે. સિનર ઇઝ નંબર 1, વર્લ્ડ નંબર 1. જોકોવિચ એમની સામે સ્ટ્રગલ કરે. યુ ફીલ દેટ દેર ઇઝ અ એજ ડિફરન્સ ઓર દેર ઇઝ સ્ટ્રેટેજિકલ ડિફરન્સ? શું લાગ્યું? વાય સિનર વોઝ અ સ્ટેપ અહેડ દેન જોકોવિચ? ખૂબ સારો પ્રશ્ન છે. ટેકનિકલી એકદમ સાચી વાત છે. કારણ કે જોકોવિચ અત્યાર સુધી જે પ્લેયર સામે રમતા આવ્યા છે, તો 100+1 જે છે એ એમાં ખૂબ એમની ઓથોરિટી હતી. પણ જોકોવિચ સામે એ જોવામાં આવ્યું કે જોકોવિચ સામે 4 થી 5 રેલી કરવી પડતી હતી, જે જોકોવિચ વોઝ ગેટિંગ વેરી ડિફિકલ્ટ ફોર જોકોવિચ. સેકન્ડ થિંગ ઇઝ સિનરની હાર્ડ હિટિંગ. સિનર જે નોર્મલ એવરેજ પ્લેયર કરતાં એ ખૂબ વધારે હાર્ડ મારી રહ્યો હતો. નંબર 3 થિંગ વોઝ કે સિનરનું ફૂટવર્ક અદ્ભુત હતું, એટલે જોકોવિચના એંગલ્સ એ બહુ સરસ રીતે કવર કરી શકતો હતો. અને નંબર 4 જે મેઇન પાસું કહી શકું કે સિનરની સર્વ ગેમ વિચ વોઝ વેરી વેરી ગુડ. કારણ કે સિનરે આખી મેચમાં 3 સેટની મેચમાં ખાલી એક જ બ્રેક પોઈન્ટ આવી દીધો, અને એ બ્રેક પોઈન્ટ બી સિનરે એસ મારી અને પોતાની ફેવરમાં લઈ લીધો. તો આખી મેચમાં ખાલી એક જ બ્રેક પોઈન્ટ એ દર્શાવે છે કે સિનરે ખૂબ સારી સર્વ કરી હતી થ્રુ આઉટ ધ મેચ. સો એક વસ્તુ તો છે કે યસ, યંગ બ્લડ હતું, પણ સિનરની ગેમ બી એટલી જ બિરવાવી પડે. એટલા માટે અશોકભાઈ કે પહેલી મેચ આપણે જોઈએ કે સિનરને અંગૂઠા પર વાગ્યું હતું, એના શૂઝ લોહી લુહાણ હતા, એનો શૂઝ પર લાલ કલર દેખાઈ રહ્યો હતો. અને પછી એ પહેલા રાઉન્ડથી જે સેમીફાઇનલ સુધી, જે ટેકનિકલ ભાષામાં જે પીકિંગ કહેવાય, એ એનું પીકિંગ ખૂબ અદ્ભુત રહ્યું હતું. તમે વાત કરી જોકોવિચને અને સિનરની. ખાસ કરીને હવે ફેડરર નથી, નડાલ નથી, જોકોવિચ ધ લાસ્ટ મેન હુ ઇઝ હોલ્ડિંગ ધ ફોર્ટ ફોર ધી ઓલ્ડ એજર્સ. કેટલા વર્ષ હજુ પણ તમને જોકોવિચમાં દેખાય છે કે હેલ બી કનેક્ટેડ વિથ ગ્રાન્ડ સ્લેમ્સ? ટેનિસ સાથે તો કદાચ કનેક્ટ હોઈ શકે, બટ યુ સ્ટીલ ફીલ દેટ હી હેઝ ગોટ દેટ એનર્જી ટુ ગેટ ઇન ટુ ધી ગ્રાન્ડ સ્લેમ્સ? એણે ઇન્ટરવ્યુમાં તો કહ્યું જ પત્રકારોને કે આઈ એમ સ્ટીલ ફાઇટિંગ, આઈ એમ સ્ટીલ ફિટર, એન્ડ આઈ એમ સ્ટીલ વિનિંગ મેચીસ. તો મને લાગે છે કે 40 વર્ષની ઉંમરે બી જો એ સેમીફાઇનલમાં આવી જતો હોય અને સારા પ્લેયરને હંફાવતો હોય, તો મને લાગે છે કે હજી બી એને એક રેકોર્ડ ધ્યાનમાં છે. અને વિમ્બલ્ડન એટલા માટે એનો સારામાં સારો ચાન્સ હતો કે વિમ્બલ્ડનમાં રેલી અને જે વોલીનું જે મહત્વ છે એ ઘણું સારું છે. અને બીજું કે વિમ્બલ્ડનમાં જે સર્વિસ રિટર્ન જે છે એનું પાસું ખૂબ ભારે પડી શકે છે. તો સ્ટ્રેટેજિકલી જોકોવિચ માટે વિમ્બલ્ડન બહુ જ સારો ચાન્સ હતો. મારું પર્સનલી એવું માનવું છે કે હજી 1 વર્ષ એને ચાન્સ આપવો જોઈએ. અને ક્યાંક જો સિનર હતો, એ ડેફિનેટલી સિનર પ્લેડ હીઝ એ ગેમ, સિનર પ્લેડ હીઝ વન ઓફ હિઝ બેસ્ટ ગેમ. કાલે કહી શકાય કે સિનર ખૂબ સારું રમ્યો. પણ કદાચ એવું બી કહી શકાય કે એલએસમે સામેની મેચમાં જોઈને કે સિનર થોડું બી જો એની ક્વોલિટી, ગેમની ક્વોલિટી થોડી ડાઉન ગઈ હોત, તો શ્યોરલી એક ચાન્સ છે કે જોકોવિચ એને માટે ટફ કરીને મેચ જીતી લાવત. Which court is easy for Djokovic to get his record done, whether US Open, Australian Open, Wimbledon? Kai surface super he can, just dominate the things the way he wants?
આઈ થિંક ઓસ્ટ્રેલિયન ઓપનમાં એનું પ્રદર્શન અત્યાર સુધી સૌથી સારામાં સારું રહ્યું છે. પણ હવે જે કન્ડિશન છે એ ધ્યાનમાં રાખીને મને એવું લાગે છે પર્સનલી કે વિમ્બલ્ડન એને વધારે સૂટ કરે છે એની એજના હિસાબે, એની એજ ગેમના હિસાબે. અને એ બી છે કે વિમ્બલ્ડનમાં એણે સારામાં સારું એનું યરનું પ્રદર્શન બી કર્યું, સેમિફાઇનલ સુધી આવ્યો, સારા પ્લેયરને હરાયા. તો આઈ થિંક વિમ્બલ્ડન ઇઝ ઇઝ બેસ્ટ અને લાસ્ટ ચાન્સ. Coming to the new generation, Sinner છે, Zverev છે, and the other players, કઈ એવી જનરેશન છે કે now they will have to carry on the tennis from now on? એટલે સિનર પછી જે નવા ખેલાડીઓ કયા તમે જુઓ છો કે જે આ 4 ગ્રેટ્સની તો ખેર એની તોલે તો ના આવે, પણ who can put their shoes into their, કયા એવા ખેલાડીઓ છે કે એમના પેંગડામાં પગ નાખી શકે, આપણે ગુજરાતીમાં કહીએ તો? સાચી વાત છે. હવે ટેનિસ ઇઝ નેવર આઉટ ઓફ સુપરસ્ટાર્સ. ટેનિસમાં કાયમ કોઈ ને કોઈ તો સુપરસ્ટાર્સ આવી જ રહ્યા છે, નવા ઉભરી જ રહ્યા છે. હવે સિનર અને અલ્કારાઝ તો છે જ અત્યારના કે દે આર રિયલી ડોમિનેટ. પણ એક વસ્તુ છે કે હવે જે ગ્રેટ જે છે એ લોકોનો સુરત ધીરે ધીરે આથમી રહ્યો છે. પણ નવા પ્લેયર્સ બી આવી રહ્યા છે, જેમ કે ઝવેરેવ કન્સિસ્ટન્ટલી હવે પરફોર્મ કરી રહ્યો છે. એને ફ્રેન્ચ ઓપનમાં બહુ સરસ પરફોર્મન્સ કર્યું, એણે કાઉબોલી બહુ સરસ પરફોર્મન્સ કર્યું છે. હી ઇઝ બીન વેરી કન્સિસ્ટન્ટ, સો વોચ આઉટ ફોર કાઉબોલી. આઈ થિંક હી ઇઝ ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ. બીજો એક પ્લેયર જે મને પર્સનલી ખૂબ ગમે છે, જેની ગેમ ખૂબ સારી છે ને નીકળી રહ્યો છે, અને નાદાલનો જે અંકલ છે ટોની નદાલ, એમના સીધા દેખરેખમાં ઉતરી રહ્યો છે, એ ઓગર એલિઝમે છે. આઈ થિંક એલિઝમે બહુ જ સારો એથ્લીટ છે અને ફ્યુચરમાં એ ખૂબ સારી રીતે આગળ આવી શકે અને સારું રમી શકે છે. શ્રીમલભાઈ, ઓવરઓલ આપણે જે આ રીતની આ વખતે વિમ્બલ્ડન જોઈને એમાં સિનર છે, જોકોવિચ, આ બધા ખેલાડીઓનું પ્રભુત્વ પણ જોવા મળ્યું. વિમેન્સ ટેનિસમાં બહુ ગજબનો રેકોર્ડ છે. છેલ્લા ઘણા બધા વખતથી દર વખતે તમને નવો જ ચેમ્પિયન જોવા મળે છે. વોટ એક્ઝેક્ટલી ઇઝ હેપનિંગ? સેરાના વિલિયમ્સ ને બધા જે સ્ટેફી ગ્રાફ ને નવરાથી લોવા ને ઓલ ધીસ, આ બધા ખેલાડીઓ ગયા પછી જેટલું દર વર્ષે કોઈ નવો ખેલાડી ઉભરીને આવે છે. વોટ એક્ઝેક્ટલી ઇઝ હેપનિંગ? યસ, એબ્સોલ્યુટલી ટ્રુ. વેલ, આપણે અત્યાર સુધી અશોકભાઈ જોતા આવ્યા છીએ આ કે બધા ગ્રેટ્સ છે. જેમ કે આપણે 90sથી આપણે જોઈએ નવરાથી લોવા ગ્રેટ, સ્ટેફી ગ્રાફ એના પછી આવ્યા, એના પછી વેનસ વિલિયમ્સ ને સેરેના વિલિયમ્સ આવ્યા, વચ્ચે માર્ટિના હિંગીસ, મોનિકા શેલેસ. સો ધીસ આર ઓલ ગ્રેટ્સ. હવે જે નવા પ્લેયરો આવી રહ્યા છે એ લોકોમાં એટલી જે જોઈએ એવી સ્ટેબિલિટી નથી આવી રહી. જેમ કે સ્વિયાટેક છે, સાબાલેન્કા છે, દે આર વેરી ગુડ પ્લેયર્સ, બટ આઈ થિંક ધે હેવ ટુ પ્રૂવ વેરી મચ ટુ બીકમ ધ ગ્રેટ. એ લોકોની જે પરફોર્મન્સનું જે સાતત્ય છે એ ડેફિનેટલી અત્યારના ખૂટી રહ્યું છે. મને એવું લાગે છે કે સ્વિયાટેકે પ્રૂવ કર્યું ને સાબાલેન્કાના બી ફેન ફોલોઈંગ ખૂબ સારા વધી રહ્યા છે, પણ હજી એ લોકોના જે પરફોર્મન્સમાં જે કન્સિસ્ટન્સી છે એ નથી આવી રહી. કંઈ ને કંઈ મેન્ટલ ઇસ્યુ છે, કંઈ ને કંઈ ફિઝિકલ અને ફિટનેસ ઇસ્યુ નડી રહ્યા છે. તો લેટ અસ સી. હજી એ એક કાઇન્ડ ઓફ હજી ઇરેટિક સ્ટેજમાં છે. આઈ એમ શ્યોર કમિંગ 2 or 3 years મે બી ધે વિલ સ્ટેબલ ડાઉન, યા તો ફિર કોઈ નવો પ્લેયર જે આવી રહ્યા છે એ લોકો ખૂબ. કોકો ગોફે ખૂબ સારું એક આશા બતાવી હતી, અને કોકો ગોફ એક નવી ટાઈપની ગેમ લઈને આવી રહી છે. ડિફેન્સ એમનું ખૂબ સારું છે. તો કોકો ગોફ ઇઝ ઓલ્સો વન ઓફ ધ થિંગ આસ્પેક્ટ્સ કે જે શી કેન ડુ વેરી વેલ, બટ ટાઈમ વિલ ટેલ. લેટ્સ સી. પણ એકદમ સારું વાત છે કે ઇટ હેઝ બીન ડિસઅપોઇન્ટિંગ કે કોઈએ પ્રેડિક્ટ નહીં કર્યું હોય કે આ બે પ્લેયર જે છે ચેકોસ્લોવાકિયા એ લોકો આગળ આવશે. પણ વી હેવ ટુ એક્સેપ્ટ ધ રિયાલિટી. અને બીજું એ છે કે જે કોચચુક છે એનું ફાઇન ફોલોઈંગ બી બહુ સરસ છે, એની ગેમ બી છે. તો એ બી પ્લેયર હવે કન્સિસ્ટન્ટલી આગળ આવી રહી છે. મને લાગે છે કે થોડો એક્સપિરિયન્સ જોઈએ આ લોકોમાં. જેમ થોડો એક્સપિરિયન્સ થશે એમ એક સ્ટેબિલિટી વધશે. પણ બીજી રીતે જોવા જઈએ પાછું તો આપણે એ બી કહી શકાય કે ભાઈ થોડા વેરિએશન્સ, એકના એક પ્લેયર જોઈને લોકો થાક્યા છે તો થોડા નવા પ્લેયર જાણવા મળે, જોવા મળે, નવી જાતની ગેમ જોવા મળે, તો ટેનિસ માટે તો સારું જ છે.
ખાસ મને એમ લાગે છે કે ધ પ્લેયર્સ આર નોટ ધેટ મચ પેશનેટ જે હોવા જોઈએ નથી, અથવા તો વધારે પડતા તમે ફેન ફોલોઈંગની જે વાત કરી એની પાછળ વધારે ખેલાડીઓ જાય છે, એનો એક આ સીધી અસર થાય છે કે એનો players are getting changed every Wimbledon or every tournament. એબ્સોલ્યુટલી આઈ મીન જે પ્લેયર્સ શું છે કે એક સ્ટેબિલિટી ઝોનમાં નથી રહ્યા. કોચિસ પ્લેયર્સના ચેન્જ થઈ રહ્યા છે, ગેમની સ્ટાઇલ બહુ જલ્દી ચેન્જ કરી રહ્યા છે. તો આ બધી આસ્પેક્ટ છે જે અફેક્ટ કરી રહ્યું છે. આઈ થિંક બધા એક કન્સિસ્ટન્સી, એક સાતત્ય ફોર્મમાં જોઈ રહ્યા છે, જે જોઈએ એવું આવતું નથી. જેમ કે કોકો ગોફ છે, બ્રેડ ગિલ્બર્ટ જોડે ખૂબ સારું કર્યું, અને એવા ઘણા બધા પ્લેયર છે જે લોકોએ પોતપોતાના કોચિસ જોડે સારું કર્યું. હવે સ્વિયાટેક છે એ નદાલની જોડે જઈ રહી છે, પણ બધા ક્યાંક ને ક્યાંક એક પોતાના ઇમિડિયેટ ટીમમાં એક સ્ટેબિલિટી જોઈ રહ્યા છે, જે મળી નથી રહી. પણ આઈ એમ શ્યોર ઇન કમિંગ યર્સ કદાચ આપણને મળી શકે. So in the men's final, I'm supporting Sinner because of his destructive movement in court and his amazing cross courts and his finishing. I love his power and his aggression. He can control any games and he is one of the best. So I support Yannick Sinner for the finals, as Sinner is the most consistent throughout this tournament. And he played really amazing tennis against Djokovic. He beat him straight, in 3 set. And I feel that he's more aggressive on court as well. So I feel Sinner that he gonna win this title. કાલે ફાઇનલની મેચ છે વિમલ્ડન મેન્સ, તો હું સિનરને સપોર્ટ કરું છું કેમ કે હું એનો ફેન છું. એટલે થેન્ક યુ. હા, કેમ કે સિનર બહુ ડિસિપ્લિન છે અને એ બહુ કન્સિસ્ટન્ટ છે થ્રુ એની પાસ્ટ ટોર્નામેન્ટથી, તો હું સિનરને જ સપોર્ટ કરીશ. વિમ્બલ્ડન વુમેન્સ ફાઇનલ્સ છે લેડીઝની. મોકોવા અને નોસ્કોવા વચ્ચે રમાવાની છે. બંને ચેક રિપબ્લિકના પ્લેયર છે. મારા હિસાબથી મોકોવાના ચાન્સીસ વધારે છે, કારણ કે એની જોડે ગેમમાં વેરાયટીઝ બહુ છે. એનું સ્લાઇસ જે છે, અને ગ્રાસ કોર્ટ પર સ્લાઇસ બહુ જ કામ કરે. અને અત્યારના વુમેન્સમાં સૌથી સારી સ્લાઇસ મારતી હશે તો એ મુકોવા છે. અને વોલીઝ એની જોડે મલ્ટિપલ ગેમ્સના ઓપ્શન્સ છે. અને વિમ્બલ્ડનમાં સ્લાઇસ, વોલીઝ અને સર્વ એન્ડ વોલીઝ કરવું બહુ જરૂરી છે. અને વુમેન્સમાં બહુ ઓછા લોકો કરતા હોય છે, અને એની જોડે એબિલિટી છે કે એ બધું કરી શકે છે. તો મારા હિસાબથી એની જોડે ચાન્સીસ વધારે છે. અને એની અપોનન્ટ બી ફાઇનલ્સમાં આવી છે, તો સારા પ્લેયરોને હરાઈને આવી હશે, તો એની જોડે બી કોન્ફિડન્સ અત્યારના બહુ છે. અગર સરેના વિલિયમ્સને એ બધા જોડે કમ્પેર કરીએ તો સરેના વિલિયમ્સને બહુ એગ્રેસિવ પ્લેયર છે. એની જેવી સર્વ હજુ સુધી કોઈ નહીં મારી શક્યું હોય. અને આમ એનામાં એક જુનૂન અને જોશ હતો કે મારાથી બેસ્ટ કોઈ ના થઈ શકે, એવું આ બધા પ્લેયરોમાં મારા હિસાબથી નથી. એનામાં એક એવું જે હતું કે હું બેસ્ટ છું, બસ એને એવું હતું સરેના વિલિયમ્સ. કમિંગ બેક ટુ વિમેન્સ ફાઇનલ, એક જ દેશની 2 ખેલાડીઓ આમને સામને, વિલ દેટ કેરી દેટ એ ઇન્ટરેસ્ટ અથવા તો એ એક્સાઇટમેન્ટ અથવા રોમાંચ જેને કહી શકાય, એ રોમાંચ હશે ખરો કે ચલો આપણા દેશના છે બંને ખેલાડીઓ, અથવા એમનામાં કટ્ટરતા હશે ખરી, જોવા મળશે ખરી? હું તમારી સાથે છું. બહુ ડિસઅપોઇન્ટિંગ છે આ વસ્તુ, પણ જે એક્સ ફેક્ટર જે છે એ જોવા નહીં મળે આ ફાઇનલમાં. ચેકોસ્લોવાકિયા એક એવો દેશ છે જેણે ઘણા બધા ગ્રેટ્સ તૈયાર કર્યા છે પાસ્ટમાં, જેમ કે ઇવાન લેન્ડલ છે, માર્ટિના નવરાતિલોવા છે. તો ચેકોસ્લોવાકિયા પાસ્ટમાં ખૂબ સારા પ્લેયર્સ લઈને આવ્યું છે. અને અગેન ચેકોસ્લોવાકિયાના બે પ્લેયર ફરીથી ફાઇનલમાં આવ્યા. પણ ચાહકો પ્રત્યે કદાચ જે નિરાશા હશે કે જે એ લોકોને સેરેના વિલિયમ્સમાં જે જોવાની એક્સાઇટમેન્ટ હશે, કે જે સાબાલેન્કા કે સ્વિયાટેકને જે જોવાની એક્સાઇટમેન્ટ હશે, એ મુચોવા અને નોસ્કોવામાં એટલી બધી તો નહીં દેખાય. કારણ કે રિલેટિવલી આ 2 પ્લેયરો ટોપ 10 પ્લેયરો નથી. એટલા બધા કે ટોપ 10ની એજ પરના પ્લેયર છે. નોસ્કોવા ઇઝ 9 સીડેડ, તો એટલા બધા ગ્રેટ પ્લેયર નથી. ને બહુ વખતે એવું થયું કે એક પ્લેયર છે જે એ રિલેટિવલી અનનોન છે, રિલેટિવલી, પણ તો બી ફાઇનલ્સમાં આવ્યો છે. તો
આઈ કેન સે દેટ ટેનિસ વર્લ્ડમાં હું એટલું કહી શકું, જે અત્યારના જે છે એ ચાહકોમાં એટલી બધી એક્સાઇટમેન્ટ નથી, પણ ઝવેરેવ અને સિનરની ફાઇનલ્સમાં એક્સાઇટમેન્ટ સરસ હશે અને વી કેન એક્સપેક્ટ સમ ગુડ મેચ, ફાયરી મેચ. બંને પ્લેયર્સ બંને હાર્ડ હિટર છે, બંને સર્વિસ બહુ સારી કરી રહ્યા છે, તો ઝવેરેવ અને સેનરની મેચ ખૂબ એક્સાઇટિંગ છે. પણ મને એવું લાગે છે કે ક્યાંક વિમેન્સ ફાઇનલ કદાચ ડલ હશે. કમિંગ ટુ ધ લાસ્ટ ક્વેશ્ચન, એકચ્યુઅલી તમે જે વાત કરી કે ફાઇનલ્સ આવી હશે એના ખેલાડીઓ, પણ જો જોકોવિચ ને સિનર અથવા તો જોકોવિચ ને ઝવેરેવ એ જો ફાઇનલ રમ્યા હોત તો કંઈક વધારે લોકોને જોવા મળત, ઓર યુ ફાઇન્ડ કે આ બંને ખેલાડીઓ તો છે જ એટલે કોમ્પિટિશન તો થવાની છે, પણ somebody wanted to achieve something and he is not able to do it or rather fighting for it, થોડીક વધારે મજા આવત. આઈ એમ શ્યોર, કારણ કે મેં આ વિમ્બલ્ડનમાં અશોકભાઈ જોયું કે જોકોવિચ માટે ચીયરિંગ ખૂબ સારું હતું. એક જોકોવિચ માટે એક સિમ્પથી ફેક્ટર હતું અને જોકોવિચ માટે એક એપ્રિશિએશન ફેક્ટર હતું આ વિમ્બલ્ડનમાં, અને એના માટે ક્રાઉડનો સપોર્ટ ખૂબ હતો. તો આઈ એમ વેરી શ્યોર કે જોકોવિચ જો ફાઇનલ્સમાં આવ્યો હોત તો કદાચ ફેન્સમાં વધારે એક્સાઇટમેન્ટ હોત અને એને જોવાની મજા આવત. કારણ કે ક્યાંક એવું બી છે કે નોટ ઓનલી જોકોવિચ ઇઝ હવે પ્રૂવ થઈ ગયો છે કે વન ઓફ ધ બેસ્ટ એવર છે, પણ એવું બી છે કે એના એપ્રિશિએશન માટે કે આ એક 40 વર્ષનો પ્લેયર છે અને ફાઇનલ્સમાં આવ્યો અને બધાને એની ગેમ ખબર છે, એના ચાહકોને ખબર છે, એક રેકોર્ડ કરવા જઈ રહ્યો છે, કારણ કે દરેક મેચ રમે છે, એક રેકોર્ડ તો કરે જ છે હવે જોકોવિચ. તો આઈ એમ શ્યોર દેટ જોકોવિચ રમ્યો હોત તો એક્સાઇટમેન્ટ ઘણી વધારે હોત. એક એમ પણ પૂછવાનું મન થાય છે કે શું જોકોવિચ આ વખતની વિમ્બલ્ડનમાં પબ્લિક સપોર્ટ મેળવવામાં સફળ થયો? બિકોઝ આઈ હેવ સીન હિમ એપ્રિશિએટિંગ ક્રાઉડ એન્ડ ક્રાઉડ એપ્રિશિએટિંગ હિમ. આઈ થિંક જે ઇન્ટર રિલેશન હોવું જોઈએ દેટ હેઝ મેડ સમ ઇમ્પેક્ટ. બહુ સાચી વાત છે. અત્યાર સુધી એવું જોવા નથી મળ્યો એનો ક્રાઉડ સપોર્ટ જે જોકોવિચને જે મળવો જોઈએ, જે ફેડરરને મળે છે, જે નાદાલને મળે છે. ફેડરરને હાઈએસ્ટ મળતો હતો, એ જોકોવિચ માટે નહોતો. પણ આઈ ડેફિનેટલી એગ્રી કે આ વિમ્બલ્ડનમાં, અને ઇટ વોઝ વેરી ગુડ ટુ સી, એક ડિઝર્વિંગ કહેવાય એવો ક્રાઉડ સપોર્ટ જોકોવિચ માટે હતો. પ્રેક્ષકોનો બહુ જ સારો પ્રસિદ્ધ હતો. પ્રેક્ષકોને જોઈતું હતું કે જોકોવિચ જીતે, પ્રેક્ષકો એક્સપેક્ટ કરતા હતા, ખાસ કરીને 5 સેટની જે મેચ છે. અને બીજું કે જોકોવિચનું ડાયરેક્ટ કમ્પેરિઝન હવે મેસી જોડે થઈ રહ્યું છે, કે એક ગ્રેટ્સમાં જેમ સોકરમાં મેસી છે, ક્રિકેટમાં તેંડુલકર છે, એવી જ રીતે ટેનિસમાં જોકોવિચ છે. તો એક ડાયરેક્ટ હવે એક ગ્રેટ જોડે એનું કમ્પેરિઝન થઈ રહ્યું છે હવે. સો હું પોતે એટલો બધો જોકોવિચનો ફેન નથી, પણ ઇટ વોઝ ગુડ ટુ સી કે ક્રાઉડ, અને ડિઝર્વિંગ પ્લેયર છે, કે ક્રાઉડનો સપોર્ટ અને ડિઝર્વિંગ, હી હેઝ વર્કડ વેરી હાર્ડ, આઈ એમ શ્યોર. એટલે એના માટે ખૂબ સારો સપોર્ટ હતો. ઇટ વોઝ વેરી ગુડ ટુ સી. થેન્ક યુ સો મચ શ્રીમલભાઈ, બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ. તો દોસ્તો, ક્યાંક ને ક્યાંક વિમ્બલ્ડન ટેનિસની જ્યારે વાત કરતા હોય ત્યારે મને બોરિસ બેકરનો જમાનો યાદ આવી જાય. ત્યારથી હું એને ફોલો કરું છું, એ જે રીતે રમતો હતો ને જે રીતે ચેમ્પિયન બન્યો. પણ ત્યાર પછી ઇટ હેઝ ગોટ ટેરિફિક ઇન્ટરેસ્ટ, અને ક્યાંક ને ક્યાંક વિમ્બલ્ડન એ લોકો જેટલું માને છે, જેટલું જાણે છે, એટલું જાણવાનો મને પણ રસ પડ્યો. અને ત્યાર પછી શ્રીમલભાઈ જેવા વ્યક્તિઓ સાથે સંપર્કો થયા, અને ક્યાંક ને ક્યાંક આજે હું વિમ્બલ્ડન અહીંયા ડિસ્કસ કરી રહ્યો છું. દોસ્તો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે આટલું જ. પણ હા, એક વાત ચોક્કસ છે, ફાઇનલ જોજો, જણાવજો કાર્યક્રમ કેવો લાગ્યો.